બાપ્પાની કયા આકારની અને કયા રંગની મૂર્તિ ઘરમાં લાવવી, સ્થાપના કરતા પહેલા જાણી લો અગત્યની બાબતો। ગણેશ મહોત્સવ દર વર્ષે 10 દિવસ સુધી ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। આ તહેવાર ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે, જેની લોકો આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે। ભગવાન શંકરને સમર્પિત શ્રાવણ મહિનો પૂરો થયો છે। હવે ગણપતિ બાપ્પાનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી આવશે। એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કડક ઉપવાસ અને ભક્તિ સાથે પૂજા કરવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે। ગણેશ ચતુર્થી બાબતે કેટલી મહત્વની જાણકારી। બાપ્પાની પ્રતિમાની સાચી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? જે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરવા માગે છે, તેમને કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। વાસ્તવમાં તેઓએ પહેલી 12 આંગળીઓ સુધીની ગણપતિની મૂર્તિ લાવવી જોઈએ। આ સાથે તેમનું મુખ ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે। ગણેશ મહોત્સવના દિવસે આ શુભ યોગો રચાઈ રહ્યા છે। વૈદિક કેલેન્ડર મુજબ સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 12:34 થી બીજા દિવસે સવારે 6:03 સુધી ચાલશે। આ સાથે રવિ યોગ સવારે 6:02 થી બપોરે 12:34 સુધી ચાલશે। તેમજ વિજય મુહૂર્ત બપોરે 2:24 થી સવારે 3:14 સુધી રહેશે। એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન પૂજા કરવાથી અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવાથી શુભ ફળ મળે છે। તેનાથી વ્યક્તિને કામમાં સફળતા મળે છે। ગણેશ મહોત્સવ ક્યારે શરૂ થશે? હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:01 શરૂ થશે। તે જ સમયે તે 7 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5:37 સમાપ્ત થશે। ઉદયતિથિના આધારે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને તે જ દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન અને વ્રતની શરૂઆત પણ થશે। રાશિ અનુસાર મૂર્તિ ઘરે લાવો। મેષ રાશિ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણેશની લાલ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। તેમને 10 દિવસ સુધી લાલ વસ્ત્ર, દાડમ, લાલ ગુલાબ અને 11 દૂર્વા અર્પણ કરો। તેનાથી તમારા ઘર અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે। વૃષભ રાશિ। આ રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણપતિની વાદળી રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। તેમજ તેમને 10 દિવસ સુધી સફેદ રંગના વસ્ત્રો, મોદક, સફેદ ફૂલ અને અત્તર અર્પણ કરો। તેનાથી તમને ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદ મળશે, જેના કારણે તમારા અધૂરા સપના જલ્દી પૂરા થઈ શકે છે। મિથુન રાશિ। મિથુન રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણપતિની લીલા રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। તેની સાથે તેમને સતત 10 દિવસ સુધી લીલા રંગના કપડાં, મગના લાડુ, લીલી ઇલાયચી, લીલા ફળ અને સોપારી અર્પણ કરો। કર્ક રાશિ। આ રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણેશની સફેદ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। તેમને ગુલાબી રંગના કપડાં, તેની સાથે તેમને પ્રસાદ તરીકે મોદક અને ચોખાથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો। સિંહ રાશિ। ભગવાન ગણેશની વિશેષ કૃપા મેળવવા માટે સિંહ રાશિના લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની લાલ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। તેમને લાલ રંગના કપડાં પણ અર્પણ કરો। કપડાંની સાથે તેમને ગોળ, ખજૂર અને કાનેરના ફૂલોથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે। તેથી તમારે તમારા ઘરમાં લીલા રંગની બનેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવી જોઈએ। તેમને લીલા રંગના કપડાં પણ અર્પણ કરો। ભગવાનને મગની દાળના લાડુ, લીલા ફળ, દૂર્વા અને પાન ચઢાવો। આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને પરિવારમાં ખુશીઓ આવશે। તુલા રાશિ। તુલા રાશિના જાતકોએ પોતાના ઘરમાં વાદળી રંગની ગણેશ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। તેની સાથે તેમને સફેદ વસ્ત્ર, લાડુ, સફેદ ફૂલ, અત્તર અને કેળું અર્પણ કરો। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની લાલ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। તેમને સિંદૂર રંગના કપડાં, ગોળના લાડુ, દાડમ, લાલ ફૂલ અને ખજૂર પણ અર્પણ કરો। ધનુ રાશિ। ધનુ રાશિના જાતકોએ પોતાના ઘરમાં પીળા રંગની ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। તેની સાથે તેમને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, મોદક, કેળા અને પીળા ફળ અર્પણ કરો। મકર રાશિ। જો તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માંગો છો તો તમારા ઘરમાં વાદળી રંગની ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવો। તેમને વાદળી રંગના કપડાં અર્પણ કરો।
તેની સાથે તેમને તલના લાડુ, કિસમિસ, સિંદૂર અને સફેદ ફૂલ અર્પણ કરો. કુંભ રાશિ, જે લોકો પૈસાની અછતથી પરેશાન છે તેમને પોતાના ઘરે વાદળી રંગની ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવી જોઈએ. 10 દિવસ સુધી દરરોજ તેની પૂજા કરો. તેની સાથે ભગવાનને વાદળી રંગના કપડાં, ખોવા, લીલા ફળ, સફેદ ફૂલ અને કિસમિસ અર્પણ કરો. મીન રાશિ, મીન રાશિના લોકોએ ઘેરા પીળા રંગની ગણપતિ બાપ્પાની મૂર્તિ પોતાના ઘરે લાવવી જોઈએ. તેમને પીળા રંગના કપડાં પણ અર્પણ કરો. તેમને 10 દિવસ સુધી પીળા ફૂલ, ફળ, ચણાના લોટના લાડુ અને બદામ અર્પણ કરો. તેનાથી તમારા જીવનમાં હંમેશા ખુશીઓ આવશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.